ધોરાજી તાલુકા પોલીસની દાદાગીરી સામે આવી છે તો તોરણિયા ગામના સરપંચના રહેણાંક મકાનને પોલીસે બાનમાં લીધું હતું। ત્યારે અગાઉ પણ તોરણિયા ગામ ખાતે પોલીસે દાદાગીરી બતાવી હતી અને જેતપુર તાલુકા પોલીસ દ્વારા 15,000 રૂપિયાની માંગણીના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ત્યારે તોરણિયા ગામના પરિવારની સાથે સરપંચ રહેતા સરપંચને પણ નોટિસ આપવામાં આવી હતી અને નોટિસ માટે આખી રાત પોલીસે સરપંચના મકાનને ઘેર્યું હતું। ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની જો હુકમી સામે આવી છે। ત્યારે પોલીસને કારણે સરપંચ એસિડ ગટગટાવી લેશે તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી તેમ છતાં આખી રાત પોલીસ દ્વારા ઘર પર વોચ રાખવામાં આવી હતી। ત્યારે 5 જેટલા લોકો પર ફરજ રૂકાવટનો ગુનો પણ દાખલ કર્યો હતો। ત્યારે નોટિસના બહાને સરપંચના દરવાજાઓ કૂદીને અંદર ઘૂસી આવ્યા હોવાના સરપંચે આક્ષેપ કર્યા છે। અત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના 12 વાગ્યાના બેઠા છે। 28 તારીખ રાત્રે 12 વાગે, અત્યારે 1:41 થઈ છે એટલે 29 તારીખ થઈ ગઈ છે। મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં, અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે 29 તારીખે 11 વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું, તમને એક કેસ બાબતે પૂછવાનું હોય। એ કેસ એવો છે કે મારા ગામના 2 વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને ત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના 12 વાગ્યાના બેઠા છે। 28 તારીખ રાત્રે 12 વાગે, અત્યારે 1:41 થઈ છે એટલે 29 તારીખ થઈ ગઈ છે। મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં, અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે 29 તારીખે 11 વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું, તમને એક કેસ બાબતે પૂછવાનું હોય। એ કેસ એવો છે કે મારા ગામના 2 વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય, જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જ એનો ગુનો। હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી। મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે 12 વાગ્યાના આવ્યા છે। પોલીસ આ સરપંચને ઘરે કૂદકા મારીને ઠેકડા મારીને અંદર જાય છે ને આવે છે, પકડવાની કાયશ કરે છે। અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા સ્વીકારવા તૈયાર છે, તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે? મારું નામ શક્તિબેન વિવેકભાઈ પેડા। અમારા ઘરવાળાએ શું ગુનો કર્યો છે તે આ બધા પોલીસવાળા 20 ને આતંકવાદી જેમ બધા બેઠા છે, એ તો આ જે વ્યક્તિ હતા એને ખાલી શૂટિંગ ઉતાર્યું, બીજો એનો શું ગુનો છે? તો આટલા જ બધા પોલીસ બેઠા છે, એને સવારે રીતે હાજર થઈ જાય। આ તમારી જેઠાણી છે એકલા રૂમમાં, એને નાની છોકરી છે, હેરાન થાય છે બધા।